ધવલભાઈ, મતદાન પતી ગયું છે. વલસાડમાં સારું એવું મતદાન થયું છે. ગામડાના લોકોએ બહાર નીકળીને મતદાન કર્યું છે. મતદાનના આંકડા જોઈને આપને શું લાગે છે? પડકાર લાગે છે કે જીત આસાન લાગે છે? જે અમે સાથે 7 વિધાનસભામાં લોકોનો ઉત્સાહ, ઉમંગ અને આનંદ મોદી સાહેબ માટે જોયો છે, એનાથી એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે કાલે જે બમ્પર વોટિંગ થયું છે તે અમારા તરફેણમાં થવાનું છે અને ભારતીય જનતા પાર્ટી સૌથી મોટામાં મોટી લીડ સાથે આપણે વલસાડ લોકસભા જીતવાના થઈ રહ્યા છે. અચ્છા, ધવલભાઈ, તમારી સામે અનંત પટેલ છે અને અનંત પટેલ ધારાસભ્ય છે અને એમની આસપાસના જે ગામડાઓના વિસ્તાર છે, ડાંગ છે કે વાંસદા છે, ત્યાં પણ અદભુત રીતના વોટિંગ થયું છે, તો એ આપને પડકાર લાગે છે? બિલકુલ પણ પડકાર નહીં લાગતું, કારણ કે આ ઇલેક્શન અમારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોઈ પાર્ટીનું નહીં હતું. આ ઇલેક્શન મોદી સાહેબને 430 સાથે જીતવાનું ચુનાવ અને ખાસ કરીને દેશના ભવિષ્યનું ચુનાવ હતું. અને જે તમે વાત કરી, ડાંગ, વાંસદા, કપરાડા, ધરમપુર, જ્યાં પણ અમને અભૂતપૂર્વ સમર્થન લોકોને મળી રહ્યો છે. અને આ વખતે પહેલી વાર વાંસદાનો દીકરો જયારે સાંસદ બનીને દિલ્હી જવાનો છે, ધવલ પટેલ, ત્યારે વાંસદાએ પણ બમ્પર વોટિંગ કરીને ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો છે. અને અમે દરેક સાથે 7 વિધાનસભામાં મોટી માર્જિન સાથે જીતીને વલસાડ લોકસભા પણ મોટી માર્જિન સાથે જીતવા જઈ રહ્યા છે. ધવલભાઈ, જયારે આપનું નામ જાહેર થઈ ગયું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં અંદર થોડો વિખવાદ દેખાયો હતો. એ પછી પત્રિકા કાંડ હોય કે કંઈ પણ હોય, તો એની કોઈ અસર આપને મતદાનમાં દેખાઈ? કોઈ પણ એની પણ ઇમ્પેક્ટ દેખાય નહીં, કારણ કે આ બધા કોંગ્રેસના કાવતરા હતા. અમારી પાર્ટી તો દરેક લોકો સાથે હતા, દરેક લોકો સાથે અમને સમર્થન કરી રહ્યા હતા ગ્રાઉન્ડ પર કે સોશિયલ મીડિયા પર. આ તો ખાલી કોંગ્રેસ વાળા વિખવાદ ઉભો કરવાનો ટ્રાય કર્યું, પણ એ પૂરેપૂરું એમના પર ઉલટું પડ્યું છે. અને લોકો પૂરી રીતે જાણે છે કે મોદી સાહેબે શું કર્યું છે. અને મારું પણ એમણે જે મારી જેટલી મેં પબ્લિક મિટિંગ કરી છે એમાં મને પણ જોયું છે મારું જે વિઝન છે વિકસિત વલસાડ લોકસભા ડેવલપ કરવાનું, એની સાથે જોડાઈને સ્વયંભૂ મોટામાં મોટું વોટિંગ અમારા માટે અને ભારતીય જનતા પાર્ટી માટે કર્યું છે. ધવલભાઈ, છેલ્લો સવાલ છે કે ઘણી બધી વાર કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસને એવું લાગતું હોય છે કે જયારે વધારે મતદાન થાય તો એ કોંગ્રેસ તરફનું હોય છે, તે કોંગ્રેસના ઉમેદવારને એનાથી વધારે ફાયદો થતો હોય છે. આ હંમેશા પણ જયારે પણ વધારે મતદાન થાય ત્યારે દેશમાં તમે જો ગુજરાતમાં જો બધી જગ્યાએ આપણા ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ થાય છે ને વલસાડમાં તો એક ટ્રેન્ડ રહ્યો છે કે આટલું વોટિંગ દર વર્ષે થાય છે. 2019માં પણ 74% વોટિંગ થયો હતો. આ વખતે જે કાલે લેટેસ્ટ ફિગર આવ્યો 72% થયો છે અને ફાઇનલ ફિગર જે આવશે એનાથી અમને 100% નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી જ વોટિંગ થવાનું છે. કારણ કે 7 વિધાનસભામાંથી 6 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. એમણે જે કામ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબે જે કામ કર્યા છે એ અભૂતપૂર્વ છે. એ ત્યાંના લોકો તો સમર્થન આપી જ રહ્યા છે. અને વાંસદામાં પણ હું પોતે વાંસદાનો છું, વાંસદા ઝરીગામનો દીકરો છું, એટલે વાંસદાના લોકોએ પણ અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે. એનાથી સાથે 7 વિધાનસભામાં અમને બમ્પર વોટિંગ થયું છે. બમ્પર વોટિંગ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ માટે થયું છે. ઓકે, થેન્ક યુ સો મચ ધવલભાઈ. થેન્ક યુ બેન.